સો ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને અત્યારે હું છું ઘરે અને ફરવા માટે અત્યારે જઈએ છીએ અમે. તો કઈ જગ્યાએ ફરવા જઈએ તો અમને પણ ખબર નથી, પણ હવે અહીંયાથી નીકળે ઘરેથી એટલે કેમેરો લઈ લીધો છે. જુઓ તમે, કેમેરો છે અને આનો કેમેરો છે, 2 કેમેરા છે. જે ભાઈબંધ આવે છે લેવા માટે આવી ગયો છે, રોડ ઉપર ઊભો છે. ચલો નીકળે. તો આ મારી ગલુ, બાય બાય. चल बाय बाय. चल टाटा बाय. चल बाय बाय. हाँ चल बस. चलो निकले. कैसे भाई बन लेवा માટે ઘરે ને રોડ ઉપર નીકળે. અને લેવા માટે આવ્યો છે, જોઈ લો. એ જોજો આટલો બધો શરમાય છે. જો આવી ગયું છે લેવા માટે. નીકળે હવે અહીંયાથી. બીજા ભાઈબંધો આગળથી આવે છે એટલે આગળ આવી જશે. અહીંયાથી અમે 2 જણ નીકળે. ચાલો. તો જોઈ લો, અમારા ગામનો રસ્તો કંઈક આવો છે. સરપંચ છે છતાં એવું લાગે છે ગામમાં, મતલબમાં ગામમાં સરપંચ જ નથી યાર. જો રસ્તો એટલો બધો ખાડા ટેકરાવાળો રસ્તો છે કે ને એ વાત જ નહીં પૂછવાની યાર, અમારા ગામમાં રસ્તો. અને પછી એના પછી ભાઈબંધને મેં કીધું હતું કે ભાઈ ધીરે જવા દીજે. ફીટ પકડીને પાછળ બેસી ગયો ને ભાઈબંધને કીધું કે ધીરે ધીરે જવા દીજે યાર. એના પછી અમે દુધિયા જઈને પ્રિન્સ વોચિંગ સેન્ટર પર જઈને ગાડી વોચિંગ કરાવી દીધી. મતલબ ગાડી કરાવવાની હતી એટલે વોચિંગ કરાવી દીધી. અને આ મારો ભાઈબંધો એટલો બધો શરમાય છે કે વાત જ નહીં પૂછવાની. સો ગાઈસ, તો ફાઇનલી અમે આવી ગયા છે લોકેશન પર. અને આ લોકેશન મતલબ જૂનું મહેલ છે. क्या ये क्या बक रहे हो मादरचोद? તમે જોયું તો તમે કમેન્ટ કરજો. તમને અત્યારે તમે ખાલી લોકેશન જોઈ લો. ફોટોશૂટ ચાલુ છે અમારું, જોઈ લો. જો લંગુરિયા ભાઈબંધો છે, ફોટા પડાવે છે. જો और एक ये लंगुरिया, जो एक इधर है. जो जबरदस्त है ना. जो बताऊँ તમને અહીંયાથી ભરે ને તો અહીંયા મારું શૂટિંગ ચાલે છે ફોટોશૂટનું. અને અહીંયા તમને વસ્તુ મેં બતાવું. જો તમને બતાવું. જો બહુ નાના છે. वो 12 થી 15 બચ્ચા છે. જો ખાલી એકના જ છે, બધા બચ્ચા હોય છે. જો લોકેશન. લોકેશન એનું એટલું જબરજસ્ત છે ને, બહુ ખતરનાક. બહુ ઓછા લોકો અહીંયા ફોટોશૂટ માટે આવે છે, કારણ કે એ લોકોને મતલબ બધા લોકોને ખબર નથી હોતી આ મહેલ આ બધું લોકેશન. જો अभी मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. फैमिली देखती है, वरना मैं ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखेगी. તો ફાઇનલી ગાઈસ, ફોટોશૂટ પતી ગયું. હવે નીકળે બજારમાં જઈએ, નાસ્તો વાસ્તો કરીએ, પછી જઈએ ઘર જવા માટે. ફોટોશૂટ પતી ગયું. 6 વાગી ગયા છે. હું તો ઘર અહીંયાથી લગભગ 30 થી 40 કિલોમીટર. જો कौन है ये लोग? कहाँ से आते हैं? कौन है ये लोग? कहाँ से आते हैं? वाह भाई वाह वाह वाह.
પછી અમે પહોંચી ગયા મંચુરિયનની લારી પર અને મંચુરિયનવાળાને કહી દીધું કે બરાબર બનાવી દે ગરમા ગરમ. એટલે અમે 3 જણા બરાબર ખાવા લાગી ગયા. અને પહેલાં તો 2 જણા કહી ગયા ખબર નહીં, 3 જણા ખાય અને પછી પેલા લોકોને ફોન કર્યો એટલે એ લોકો તો આવ્યા નહીં. એટલે મેં એ લોકોને કહી દીધું અમે કે અમે લોકો તો આવતા રહ્યા છે ઘરે. એટલે એ લોકો આવતા રહ્યા અને અમે બરાબર નાસ્તો કરી અને પછી બિંદાસ આવ્યા ઘરે. પછી